મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું લીલા ચણાનો લીલવો. લીલા ચણા લીધા છે, એને આપણે છોલી લેશું. સામગ્રી દેખી લેશું: ડુંગળી, ટામેટા, લસણ, મરચાં, લીલા ચણા. ચણાને ધોઈ અને એને આપણે બાફી લેશું. ચણા આપણા બફાઈ ગયા છે, એને આપણે પાણીમાંથી અલગ કરી લેશું. હવે આપણે એને ક્રશ કરી લેશું દદરા. દદરા પીસી લીધા છે. હવે આપણે એક વાસણમાં નીકાળી લઈશું. ડુંગળી, ટામેટા, લસણ, આદુ, મરચાંને પેસ્ટ કરીને તૈયાર કરી લેશું. હવે આપણે મસાલા દેખી લેશું. એના માટે ડુંગળીનો પેસ્ટ, ટામેટાનો પેસ્ટ, સૂકા ખડા મસાલા, મેથી દાણા, તલ, વરિયાળી, ગોળ, કસ્તુરી મેથી, લસણ મરચાંની પેસ્ટ. હવે આપણે કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલાની ગ્રેવી કરી લઈશું. થોડું હળદર, થોડું ધનિયા પાવડર, થોડું મીઠું, થોડું તીખું મરચું, થોડું કાશ્મીરી મરચું કલર આવે એ માટે. ચણાનું નિતારેલું પાણી આપણે આમાં ઉપયોગ કરી લેશું. ગરમ પાણી એડ કરવાથી મસાલામાં ઘાટો પડતી નથી. મસાલો સારી રીતે મિક્સ થઈ જશે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે જીરું, રાઈ, ખડા મસાલા, મેથી, તલ અને વરિયાળી એડ કરી દઈશું. ડુંગળીનો પેસ્ટ એડ કરી લેશું. એને બરાબર હલાવી લેશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દઈશું. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એમાં લસણ મરચાંની પેસ્ટ એડ કરી લેશું. એને બરાબર હલાવી લેશું. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ટામેટાનો પેસ્ટ એડ કરી દઈશું. એને બરાબર સાતળી લેશું. બે મિનિટ થવા દેશું. મસાલો તૈયાર કરીને રાખ્યો તો એ મસાલો આપણે એડ કરી લેશું. એને બરાબર સાતળી લેશું. ગ્રેવી સારી થાય એ માટે આપણે ચણાનું બચેલું પાણી આપણે એડ કરી લેશું. ગ્રેવી સારી થાય એ માટે આપણે એને 10 મિનિટ રહેવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. ગ્રેવી આપણી
તૈયાર થઈ ગઈ છે. હવે બરાબર આપણે એને મિક્સ કરી લેશું. હવે આપણે ચણાનો લીલવો અંદર ક્રશ કરેલો એડ કરી દઈશું. એને બરાબર મિક્સ કરી લેશું. ઢાંકણ બંધ કરીને 10 મિનિટ એને રહેવા દઈશું. મસાલો તૈયાર કરી લેશું. એમાં થોડો ગરમ મસાલો, થોડો છોલે મસાલો, એને આપણે ગોળ કરી લેશું. થોડું ગરમ પાણી એડ કરીને દસ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલો એડ કરી દઈશું. મસાલાને બરાબર મિક્સ કરી લેશું. ઉપરથી મસાલો એડ કરવાથી એનો ટેસ્ટ સારો આવે છે. ગ્રેવી કરવા માટે આપણે થોડું ગરમ પાણી એડ કરી લેશું. ગરમ પાણી એડ કરવાથી ગ્રેવી સારી થાય છે. 5 મિનિટ એને થવા દેશું ઢાંકણ બંધ કરીને. 5 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં આપણે ગોળ અને કસ્તુરી મેથી એડ કરી દઈશું. એનાથી ટેસ્ટ સારો આવે છે. 5 મિનિટ એને ફરી ઢાંકણ બંધ કરીને રહેવા દઈ ગઈ છે. આપણું ચણાનો લીલવોનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું. એકદમ સારું ગ્રેવીવાળું સરસ તૈયાર થઈ ગયું છે. આપણું શાક એકદમ ટેસ્ટી બન્યું છે. હવે આપણે એને સર્વ કરી લેશું. અમારી વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમે તમારા માટે નવી વાનગીની વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ.